આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 માં આવેલા સલાટવાડા વિસ્તારમાં તુલસીબાઈની ચાલીમાં રહેતા 500 થી વધુ પરિવારો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। આ વિસ્તાર એટલે કે સલાટવાડા વિસ્તાર તુલસીબાઈની ચાલ ત્યાંના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। પીવાની પાણીની લાઇનમાં ગટરની લાઇન મિક્સ થઈ જતા છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુર્ગંધ મારતું હોય તેવું ગંદુ પાણી આવી રહ્યું છે। વોર્ડ ઓફિસમાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી। આ વિસ્તારમાં 500 થી વધુ પરિવારો માં હવે રોજ જોવા મળ્યો છે। પાણીના સેમ્પલ લેબમાં ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, ત્યાં કરાવ્યા બાદ પણ તંત્ર જાગી રહ્યું નથી। આ વિસ્તારમાં બીમારીનો માહોલ પણ સર્જાયો છે। હા, અહીંયા પાણી છે ને 8-9 વર્ષથી ગંદુ જ આવે છે। કોર્પોરેશન વાળા એમના પૈસા તો લે છે પણ એ કંઈ કહેતા કરતા નહીં કંઈ કે પાણી ગંદુ કેમ આવે છે। અને આ વોટવાળા બી કાઉન્સિલર બી વોટ લેવાનો હોય ત્યારે જ આવે છે, મોં બતાવે છે, મસ્કા મારી અમે આ કરીશું તે કરીશું, પછી કોઈ જોવા બી નહીં આવતું। તો ખાલી વોટ લેવા માટે જ અમને ચૂનો છો તમે લોકો? અમારી સમસ્યા માટે તમે આવીને ઊભા નહીં રહી શકતા? તો પછી અમારે લોકોને વોટ આપવાની બી જરૂર ખરી? કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ ઘડીએ કોઈ અમારા સલાટવાડામાં એરિયામાં કોઈનું એમની રેલી આવવી નહીં જોઈએ, નહીં તો અમે ટાંટિયા તોડી નાખીશું બધાના। કોઈ અહીંયા જોઈએ નહીં। શું નામ તમારું? મારું હસુમતી પડિયાર। સાહેબ, આ તુલસીબાઈની ચાલ સાટવાડા હોસ્પિટલ પાસેનો વિસ્તાર છે। છેલ્લા 2 વર્ષથી ગંદુ પાણી આવ્યું છે। સતત કોર્પોરેશન પાણી પુરવઠા શાખામાં અને વોર્ડ નંબર 7માં બી અમે જાણ કરી છે, પણ કોઈ જાતનો નિકાલ આવતો નથી। આ પાણી આ ડ્રેનેજનું પાણી પી રહ્યા છો। શનિવારે લેબમાં બી મેં ચેક કરાવ્યું, ત્યાં બી એમને સાહેબે ટેસ્ટ કરતા તરત એમને ખબર પડી કે આ ડ્રેનેજનું પાણી છે। વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ જાતનું નિરાકરણ આવ્યું નથી સર। આની માટે સ્થાનિક કાઉન્સિલરોને કે કોઈને રજૂઆત સાહેબ, કાઉન્સિલર તો આવતા જ નથી છેલ્લા 2 વર્ષથી। કોણ કાઉન્સિલર છે એ બી અમને ખબર નથી। અમે તો સીધા વોર્ડ ઓફિસમાં જઈને અમને કમ્પ્લેન આપીએ છીએ। શું લાગે છે તમને આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવે છે? નિરાકરણ આવતું નથી 2 વર્ષથી સાહેબ, અને આ પરિસ્થિતિ ચાલી રહી છે। પાણી સતત ગંદુ આવી રહ્યું છે, સતત લોકોના ઘરમાં તમે જોશો દરેકને પેટમાં દુખાવો થઈ રહ્યો છે, ડાયરિયાનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। જે એમપીમાં આજે થઈ રહ્યું છે, 15 જણા મરી ગયા છે। અહીં સાટવાડામાં કોઈ મળશે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ જાગશે, એ મને ખબર નથી પડી સાહેબ। શું માંગ માંગ એ છે કે આ 2 વર્ષથી જે ગંદુ પાણી આવ્યું છે એનું નિરાકરણ આવે અને લોકોને ચોખ્ખું પાણી પીવા આપે, કેમ કે લોકો ટેક્સ ભરી રહ્યા છે, એનો એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે। એ પૈસા પબ્લિકની હેલ્થની પાછળ ખર્ચવા જોઈએ, એનો કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। શું નામ આપનું? મારું નામ રાજેશ છે।